નમસ્કાર દર્શક મિત્રો, જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપણો મિત્ર કંચન પરમાર. આવો આજના સમાચારની વિગતવાર વાત કરીએ તો સુરત શહેરના ઓલપાડના નાયબ મામલતદારનો આપઘાત. સવારે 10 વાગ્યાના આસપાસ પોતાના ઘરમાં આપઘાત કર્યો. સુરતના રાંદેલ સ્થિત ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો. 36 વર્ષીય હનીશા પટેલ આ પગલું ભર્યું. પતિ પત્ની બંને નાયબ મામલતદાર હતા અને સાથે જ રહેતા હતા. કયા કારણોસર પગલું ભર્યું તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી. રાંદેલ પોલીસે સબને પીએમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી તપાસ શરૂ કરી. તો આવા જ પ્રકારના નવા સમાચાર સાંભળવા માટે જોડાઈને રહો અમારી ચેનલ જનરપણ ન્યૂઝ સાથે. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તેમજ આ વિડીયોને વધુમાં વધુ શેર કરો. આપ અમારા સમાચારની સ્ટોરી સાંભળ્યા બાદ આપની પ્રતિક્રિયા રૂપી કોમેન્ટ જરૂરથી લખી જણાવજો, જેથી અમને ખબર પડે કે આપ અમારી સાથે જોડાયેલા રહો છો. ધન્યવાદ. નમસ્કાર.